નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1433મો એપિસોડ અને 1433મા એપિસોડમાં સૌથી પહેલો મુદ્દો છે. પહેલો મુદ્દો કોંગ્રેસને લગતો છે અને મુદ્દો છે કોંગ્રેસને છે વિભીષણની શોધ અને શોધ કરવા નીકળ્યા છે રાહુલ ગાંધી ગુજરાતમાં. અને બીજો મુદ્દો છે કેમ ગયો સિંગમનો પિત્તો, શું કારણ રહ્યું કે પોલીસ અધિકારીને સતત ગુસ્સો આવી જાય છે, અચાનક કોઈને પણ પીટી નાખે છે. બીજો મુદ્દો છે, પરંતુ શરૂઆત કરીએ કોંગ્રેસના મુદ્દાથી અને રાહુલ ગાંધીએ કેમ અને કોને ગદ્દાર કહ્યા છે તે મુદ્દાથી. આજે 8મી માર્ચ અને 8મી માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ. તમામ માતૃશક્તિને એબીપી અસ્મિતાની ટીમ વતી વંદન. ખેર, આજે આપણું ગુજરાત છેલ્લા 24-36 કલાકથી કેન્દ્રીય રાજનીતિનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. 3 તસવીરો જોજો. 3 કેન્દ્રીય નેતાઓ છેલ્લા 2 દિવસથી ગુજરાતના પ્રવાસે છે. પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા, ત્યારબાદ નેતા વિપક્ષ લોકસભામાં નેતા વિપક્ષ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પહોંચ્યા અને આજે અમિતભાઈ શાહ પહોંચ્યા છે. અને અમિતભાઈ શાહનો 2 દિવસનો આજથી કાર્યક્રમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે સુરતની અંદર કાર્યક્રમ હતો, તો આજે નવસારીની અંદર લખપતિ દીદી કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ હાજરી આપી, મહિલાઓ સાથે સંવાદ કર્યો. મહિલાઓના ઉત્થાનના લગતા આ કાર્યક્રમની અંદર પ્રધાનમંત્રી ઉપસ્થિત રહ્યા અને સ્વાભાવિક રીતે જ તેમની સાથેના સંવાદથી સ્ત્રી સશક્તિકરણને બળ પણ મળ્યું. હવે વાત કરી લઈએ અમિતભાઈ શાહ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે આજથી ગુજરાતના પ્રવાસે છે. અમિતભાઈ શાહના પ્રવાસની શરૂઆત સોમનાથ દાદાને વંદન કરીને થઈ છે, નમન કરીને થઈ છે. અમિતભાઈ શાહ સૌરાષ્ટ્રના પ્રવાસે હતા, સોમનાથના પ્રવાસે ગયા, કોડીનાર ગયા અને આવતીકાલે પણ અમિતભાઈ શાહનો કાર્યક્રમ અમદાવાદનો છે. હવે ત્રીજો કાર્યક્રમ જેની ચર્ચા જબરજસ્ત રાજકીય રીતે થઈ રહી છે. પેલા બંને કાર્યક્રમ રાજકીય નહોતા, પરંતુ રાહુલ ગાંધીના કાર્યક્રમની જબરજસ્ત ચર્ચા થઈ રહી છે. માત્ર ગુજરાત જ નહીં, દેશભરમાં ચર્ચા થઈ રહી છે અને દેશભરની અંદર ગુજરાત કોંગ્રેસની રાજનીતિમાં કેન્દ્ર સ્થાને છે. ગઈકાલે રાહુલ ગાંધીએ રાજીવ ગાંધી ભવન ખાતે 3 થી 4 બેઠકો કરી, નેતાઓને મળ્યા, ધારાસભ્યોને મળ્યા, કાર્યકર્તાઓને મળ્યા અને આજે અમદાવાદના જેડે બેન્ક્વેટમાં રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. રાહુલ ગાંધી આ સંવાદની અંદર અલગ રૂપમાં નજર આવ્યા. રાહુલ ગાંધીને જે ઇનપુટ્સ મળ્યા છે તે સ્પષ્ટ રીતે જાહેરમાં તેમને કહ્યું છે. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું કે આનું લાઈવ પ્રસારણ નહીં થાય, પરંતુ એનું લાઈવ પ્રસારણ પણ થયું અને પહેલી વાર કોંગ્રેસે માન્યું છે કે ગુજરાતની અંદર વિપક્ષ તરીકે પણ કોંગ્રેસ નિષ્ફળ ગયું છે. ગુજરાતની જનતાની અપેક્ષા પ્રમાણે કોંગ્રેસના નેતાઓએ ગુજરાતમાં કાર્ય નથી કર્યું. એટલું જ નહીં, રાહુલ ગાંધીએ પોતાના જ પક્ષના નેતાઓ, ગુજરાત પ્રદેશના નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે અને આરોપ લગાવ્યા છે ભારતીય જનતા પક્ષ સાથે મેળાપીપળામાં. આપણી દેશી ભાષામાં કહીએ તો રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં જયચંદો છે એમ કહ્યું છે. આપણી ભાષામાં કહીએ તો રાહુલ ગાંધી ગુજરાતની અંદર કોંગ્રેસમાં વિભીષણ કોણ છે તેની શોધ કરી રહ્યા છે. ખેર, રાહુલ ગાંધીએ આજે નિવેદન કહ્યું, તેને ભારતીય જનતા પક્ષે એમ કહ્યું કે રાહુલ ગાંધીએ કોંગ્રેસનું જ અપમાન કર્યું છે, કોંગ્રેસના નેતાઓનું અપમાન કર્યું છે. પણ રાહુલ ગાંધીએ શું કહ્યું, પહેલા એ સાંભળી લઈએ. गुजरात रास्ता देखना चाहती है, आगे बढ़ना चाहती है और कांग्रेस पार्टी, मैं कांग्रेस पार्टी का मेंबर हूं और मैं स्टेट से कह रहा हूं कि गुजरात की कांग्रेस पार्टी उसको रास्ता नहीं दिखा पा रही है. कि गुजरात की जो लीडरशिप है उसमें 2 तरीके के लोग हैं. एक है जो जनता के साथ खड़ा है, जो जनता के लिए लड़ता है, जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है. और दूसरा है जो जनता से कटा हुआ है, दूर बैठता है, जनता की इज्जत नहीं करता है
और उसमें से आधे बीजेपी से मिले हैं। जब तक हमने इन दो को क्लियरली अलग नहीं किया, तब तक गुजरात की जनता हम में बिलीव नहीं कर सकती है। अगर हमें सख्त कार्रवाई करनी पड़ी, 10, 15, 20, 30, 40 लोगों को निकालना पड़ा, निकाल देना चाहिए। ऑपोजिशन चाहते हैं, विकल्प चाहते हैं, बी टीम नहीं चाहते हैं। तो मेरी जिम्मेदारी ये दो जो ग्रुप्स हैं इनको छानने એ का है। હકીકત છે કે અહેમદ પટેલ ગુજરાત કોંગ્રેસને કેન્દ્ર સાથે જોડતી કડી હતા અને કરોડરજ્જુ પણ કોંગ્રેસના હતા, પરંતુ અહેમદ પટેલના દેહાંત બાદ હવે ગુજરાત કોંગ્રેસનું કેન્દ્ર સાથેનું કનેક્શન કોનું તે જ અઘરું કળવું ઘણું મુશ્કેલ પણ છે। પરંતુ આ તમામની વચ્ચે અનેક પ્રતિક્રિયાઓ આવી। કાર્યકર્તાઓ તો સ્પષ્ટ કહે છે, અમે વર્ષોથી કહીને થાક્યા પણ કોંગ્રેસનો કોઈ નેતા માનતો નથી। કાર્યકર્તાઓનો તો દર્દ એ પણ છે કે અમે જેને કહીએ છીએ ને એ પણ રાહુલ ગાંધીની આ ડેફિનેશનમાં નહીં આવતો હોય તેની ગેરંટી શું છે। પરંતુ અહેમદ પટેલે કોંગ્રેસને એકજૂથ રાખ્યું હતું અને અહેમદ પટેલના રાજ્યસભામાં જવાના સમયે કોંગ્રેસ પહેલી વાર મોટા પાયે તૂટ્યું હતું। 14 જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી હતી અને ત્યારબાદ તો કેટલો મોટો આંકડો છે આપણે જાણીએ છીએ। પણ મુમતાઝ પટેલ મરહૂમ અહેમદ પટેલની પુત્રીએ શું કહ્યું એ પહેલા સાંભળી લઈએ। ऐसे बहुत लोग हैं जो अपने स्वार्थ के लिए या जो अपनी अपनी जो आरामदायी पोजीशन पे बैठे हुए हैं, वो नहीं चाहते कि नए लोग, नए चेहरे आगे आए। उसमें से हम जैसे लोग भी शामिल हैं। तो आज जो भाषण राहुल जी ने दिया है, इस पे हम सबकी उम्मीदें टिकी हुई है कि राहुल जी लगता है पहचान गए हैं कि क्या गड़बड़ चल रही है और हम चाहते हैं कि एक सर्जिकल स्ट्राइक करी जाए और सही लोगों को, गलत लोगों को और सही लोगों को पहचाने, जो आपके साथ, आपकी विचारधारा के साथ जुड़े हुए हैं, उनको मौका दीजिए कि आपके साथ चल के पार्टी को मजबूत फिर से कर। આ સર્જિકલ સ્ટ્રાઇક ક્યાં થવાની છે, કયા નેતાઓ પર થવાની છે, કયા કોંગ્રેસના કયા લેવલના નેતાઓ ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા છે। હવે સ્વાભાવિક રીતે જ એ નેતાઓ ટેન્શનમાં આવ્યા હશે। પણ સવાલ એ છે કે રાહુલ ગાંધીએ જે કહ્યું છે તે મુદ્દે તેઓ અડગ રહેવાના છે। શું રાહુલ ગાંધીએ કોંગ્રેસના એ નેતાઓનું અપમાન કર્યું છે કે રાહુલ ગાંધીએ નેતાઓને એક્સપોઝ કર્યા છે? તેની ગુજરાતની રાજનીતિ ઉપર શું ફરક પડશે? આપ તમામને યાદ કરાવી દઉં કે લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ રાહુલ ગાંધીએ જાહેરમાં કહ્યું હતું, ભારતીય જનતા પક્ષને પડકાર આપીને કહ્યું હતું કે તમને ગુજરાતમાં કોંગ્રેસ હરાવશે। ત્યાં સુધી કહ્યું હતું કે ભારતીય જનતા પક્ષ ગુજરાતમાં હારશે। ખેર આ જ મુદ્દે ચર્ચા કરવા માટે રાજેશભાઈ ઠાકર રાજકીય વિશ્લેષક છે, જયરાજસિંહ પરમાર નેતા ભાજપ છે, પ્રગતિબેન આહિર મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ છે સેવાદળના, આપ ત્રણેયનું સ્વાગત છે। પ્રગતિબેન, મારે આટલું જ સમજવું છે, મુમતાઝબેને કહ્યું આ સર્જિકલ સ્ટ્રાઇક, રાહુલ ગાંધીએ કહ્યું કે કેટલાક નેતાઓ ભાજપ સાથે જોડાયેલા છે। મારે એ જ સમજવું છે, તમે તો ત્યાં હાજર હતા, કયા નેતાના ચહેરા ઉપર પરસેવો છૂટેલો તમે તો જોયું હશે ને? કયા નેતાઓના ચહેરા ઉપર પરસેવો છૂટેલો? અને આપણે તો સમજીએ છીએ ને, પરસેવો છૂટે એનો મતલબ રાહુલ ગાંધી જે કહે છે એ લોકો હોઈ શકે। અને બીજું મારે એ જાણવું છે, આ વિભીષણની શોધ છે, જો તમે જ કહેશો કે આ વિભીષણ છે તો પછી આ બધા વિભીષણો તો એમ કહે છે કે ભાઈ અમે તો રામની સેનામાં જઈએ છીએ, તો પછી રાહુલની સેના જીતશે કેવી રીતે? રોનકભાઈ, પહેલાં તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ગુજરાતના તમામ લોકોને શુભકામનાઓ। આજે મહિલા દિવસ છે અને રાહુલજીને અમે લોકો મળ્યા ત્યારે અમને કંઈક હતું જ કે આજે કંઈક એવી વાત થશે જેથી કરી અને કોંગ્રેસના કાર્યકર્તાઓના દિલ જીતી લેશે અને ગુજરાતના લોકોના દિલ જીતી લેશે। ભારતીય જનતા પાર્ટીવાળા ભલે રાહુલજીને જે કહેવું એ કહે, પણ રાહુલજીએ આજે શીખવાડ્યું છે કાર્યકર્તાઓને અને અમને પણ કે સાચું બોલવું,
ડર્યા વગર બોલવું અને સાચું બોલવા માટે અચકાવવું નહીં, પોતાની ભૂલ હોય તો સ્વીકારવી અને કાર્યકર્તાનો અવાજ બની અને એમના દિલ સુધી કેમ પહોંચવું. આ ખાલી એક કાર્યકર્તાનો અવાજ નથી રોનકભાઈ, આ ગુજરાતના જે લોકો એવું ઈચ્છે છે કે મજબૂત વિપક્ષ હોવો જોઈએ, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે લોકો ત્રસ્ત થઈ રહ્યા છે એ લોકોનો આ અવાજ છે. રોનકભાઈ, કાલના દિવસમાં આખા દિવસમાં સવાલ છે નહીં પ્રગતિબેન, મારો સીધો નહીં પ્રગતિબેન, મારો સીધો સવાલ છે, કોણ એ લોકો છે જેના માટે રાહુલ ગાંધી કહેતા હતા? સ્પષ્ટ સવાલ છે. રોનકભાઈ, પાર્ટીમાં બધા લોકોને કોઈ બધાના જોવાના નજરિયા અલગ અલગ હોય છે, પણ હું એવું માનું છું કે જે લોકો સફળતા નથી અપાવી શક્યા, જેમણે છેલ્લા 30 વર્ષથી રાહુલજીના મનની અંદર પણ એક જ સવાલ હતો કે 2012 સુધી આપણે ગુજરાતમાં મજબૂત હતા, લોકસભાની આપણી પાસે 13 થી 14 બેઠકો રહેતી હતી, અચાનકથી એવું ગુજરાતમાં શું થઈ ગયું કે આપણે 0 ઉપર આવી ગયા અને પછી પાછું એમને આગળ વધારવા માટે પ્રયત્નો જ ના કરી શક્યા. આના માટે રાહુલજીએ ઘણા લોકોને જિમ્મેદાર ગણાવ્યા છે અને કાર્યકર્તાઓને સાંભળ્યા. સમજો તમે રોનકભાઈ કે છેવાડાના એક તાલુકા પ્રમુખને પણ ખુલ્લેથી બોલવાનો અધિકાર આપ્યો હતો રાહુલજીએ. કેવી રીતે કે જાણે કાર્યકર્તાની સાથે કાર્યકર્તા વાત કરતા હોય. આપણે અત્યારે જે રીતે વાત કરી શકીએ છીએ એ ખુલ્લા મનથી વાત કરી છે, એટલે તમામ કાર્યકર્તાઓને જેને જે નેતાથી પ્રોબ્લેમ હતો એના વિશે એમણે વાત કરી. કાર્યકર્તાઓ બોલ્યા જી, હું એ જ કહેવા માંગુ છું, કાર્યકર્તાઓને બોલવાનો મોકો આપ્યો, પણ કયા નેતાઓને ચૂપ કરી દેવા માંગે રાહુલ ગાંધી? એમને કહ્યું ને 20-25 જણા, અને આપે જે કહ્યું એનો મતલબ એ થયો કે અગાઉના જેટલા પણ અધ્યક્ષ હતા એમની સાથે જે પદાધિકારી હતા તેમના માટે કહી રહ્યા હતા, કારણ કે જીત એમને નથી અપાઈ, એમના ખભા ઉપર ભાર હતો. ના રોનકભાઈ, હું એ બાબતમાં એવું કહીશ કે તાલુકાના પ્રમુખો, જિલ્લાના પ્રમુખો અને પ્રદેશની મિટિંગ બધી બોલાવી હતી. એમાં તાલુકા લેવલથી લઈ અને પ્રદેશ સુધી જે લોકોએ, એમાં આપણે તાલુકા પંચાયતનું ઇલેક્શન આવી જાય, નગર પંચાયતનું ઇલેક્શન આવી જાય, જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવી જાય અને વિધાનસભા અને લોકસભા આવી જાય, જેમાં જે નેતાએ પક્ષની વિરોધમાં, પક્ષની સાથે રહી અને વિરોધમાં કામ કર્યું છે એ તમામ લોકોના નામ છે કાર્યકર્તાઓએ કહ્યા છે રાહુલજીને. એટલા માટે રાહુલજીએ કહ્યું છે કે આપણે પક્ષને મજબૂત બનાવવો છે, ઓપોઝિશન મજબૂત બનવું છે અને લોકોનો અવાજ ઉઠાવો. રોનકભાઈ, તમે વિચાર કરો કે રાહુલજીને કેટલી બધી ગુજરાતની જનતાની ચિંતા છે. આપણો ડાયમંડ ઉદ્યોગ બંધ થઈ રહ્યો છે, એનું દુઃખ રાહુલજીને છે. સિરામિક ઉદ્યોગ હોય કે આપણે સાંભળો મારો બેન માફ કરજો, મારો સ્પષ્ટ મુદ્દો છે, હું રાજકીય ચર્ચા કરી રહ્યો છું અને સ્પષ્ટ આ જ મુદ્દે ચર્ચા કરી રહ્યો છું કે વિભીષણ કોણ લાગી રહ્યા છે રાહુલ ગાંધીને. જો 20, 25, 26 ગયા, મોટા ભાગના તો જતા રહ્યા, બાકી કેટલા રહ્યા? રોનકભાઈ, આમાં કેવું છે કે ઘણા લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા, એમાં એક પ્રશ્ન એવો બી હતો કે જનતાના આટલા બધા મુદ્દાઓ છે, વિપક્ષ તરીકે આપણે ઘણા બધા અવાજ ઉઠાવી શકીએ એમ છે, પણ ઘણા નેતાઓ એવા છે કે જે પક્ષમાં રહી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે નજદીકી રાખી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક બિઝનેસમાં પાર્ટનરશિપ હોય, તો એવા લોકોને પણ પક્ષથી દૂર કરી દેવા જોઈએ, જેથી કરી અને આપણી અહીંયાની વાત છે કે પક્ષને મજબૂત કરવાની વાત છે, એના માટે દબાઈ નહીં. મોસ્ટલી તમે જોજો જે નેતાઓ ગયા છે યા તો શામદામ દંડ ભેદની નીતિથી ત્યાં ગયા છે અથવા તો ઘણા લોકો પોતાની લાલચ માટે ગયા. અને આજે રોનકભાઈ, રાહુલજીએ ખુલ્લીને વાત કરી છે ને, ત્યારે હું તમને દિલથી કહું છું કે ઘણા નેતાઓને આજે અફસોસ થતો હશે કે અમારે થોડીક પેશન્સ રાખવાની જરૂર હતી. જો અમે થોડીક પેશન્સ રાખીને કોંગ્રેસમાં રહી ગયા હોત ને તો આ લીડર અમારે પક્ષે ઊભા રહેવા માટે મજબૂત છે. પ્રગતિબેન, જે નહીં ચલો, જે ગયા એમનો અફસોસ હશે કે જે છે એમનો અફસોસ હશે. જયરાજસિંહ મારી સાથે જોડાય. જયરાજસિંહભાઈ, તમે જે ગયા એ પૈકીના છો અને સારું થયું તમે તો ગયા, એટલે એ ટોણો કે એ વાત તમારા માટે તો નહોતી. હવે મારે આ જ સમજવું છે, રાહુલ ગાંધી આ નિવેદન આપ્યું, ફફડાટ તો થયો છે. પ્રગતિબેન, તો તમને બધાને અફસોસ થયો હશે. રોનકભાઈ, મને તો અફસોસ એ વાતનો છે, અફસોસ થયો છે 100%, પણ 10 વર્ષ મોડો ગયો એનો થયો છે. 10 વર્ષ વહેલા ગયા હોત તો વધુ ગુજરાતના વિકાસના કામમાં આવ્યા હોત. સમજો, આ તો 10 વર્ષ મોડો પડ્યો છે. અફસોસ તો એ વાતનો છે. અફસોસ જે આ તો કોંગ્રેસની વાત કરું તો આ મુદ્દો એકચ્યુઅલી કોંગ્રેસનો પોતાનો આંતરિક મુદ્દો છે, પણ એમને બીજેપીની એન્ટી ઇન્કમ્બન્સીની વાત કરી,
એટલે પછી કોંગ્રેસના નેતા તરીકે દાખલ થવાનું અથવા આ વાત કરવાનો મુદ્દો રોનકભાઈ આવે. નહીતર આ તો કોંગ્રેસને જે કરવું એ કરે. પણ સાદી વાત એટલી કે જે નેતાઓને રાહુલજીએ પ્રશ્ન કર્યો, એમની જે પરીક્ષા લેવા માગતા હતા, એમાં જે પ્રશ્નપત્ર પૂછ્યું છે ને એ અભ્યાસક્રમ જૂનો છે. મારી વાત એટલી છે, 2012માં અભ્યાસક્રમ કર્યો હોત તો કલેવર થાત. નહીતર 77થી 70 જે થઈ ગયા, 77થી 70 થઈ ગયા, પણ એના મૂળમાં ગુજરાત કોંગ્રેસ તો છે જ છે. પણ રાહુલ ગાંધીએ શું ઉકાળી દીધું છે મને કહો, કેન્દ્રમાં શું એવું ઉકાળ્યું છે કે જેના કારણે એ કહી શકે. ખાલી 55થી 99 થયા હતા લોકસભામાં. ચલો સારી પોઝિશન થઈ, લોકતંત્રમાં એનો વાંધો નહીં, પણ ચપટી મારી અને પાર્લામેન્ટમાં એમ કે આપકો ગુજરાત મેં હરાએંગે. તો હમણાંની આ સ્થાનિક સ્વરાજની રોનકભાઈ ચૂંટણીઓ ગઈ એ રાહુલજીને નહીં ખબર હોય. એનાથી આગળ ગમ્મર વલોણું લઈ અને આખા દેશમાં ફરીને જે માખણ નીચોવવા માટે નીકળે છે, પણ એનું અમલીકરણ છે ખરું, મુદ્દો ત્યાં છે. દ્વારકાના અધિવેશનમાં, ચિંતન શિબિરમાં શું વાત કરી હતી મને કહો રોનકભાઈ. હું આપના પ્રતિષ્ઠિત માધ્યમથી, આપણા માધ્યમ પર છે જ યુટ્યુબ ઉપર, કે મુझे अच्छे 25 लोग चाहिए. મને તો શું ખબર, તમને એમના ખબર હોય, તમે 25 જ કોંગ્રેસમાં જોઈએ હતા છે. ને. અને ગુજરાતની કોંગ્રેસમાં જનતાએ પણ એટલે કહું છું, એ જ કહું છું રોનકભાઈ, એ જ કહું છું કે રાહુલ ગાંધીની વાત ગુજરાતની જનતાએ બહુ ગંભીરતાથી લીધી. કોંગ્રેસના કાર્યકર્તાઓ રાહુલ ગાંધીને ખૂબ ગંભીરતાથી લીધા. અને 25 જણા જોઈએ છે એટલે લોકસભાના MP વત્તા વિધાનસભાના MLA વત્તા મહાનગરના મેયર વત્તા જિલ્લા પંચાયતના પ્રમુખો વત્તા નગરપાલિકાના પ્રમુખો વત્તા જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખો, આ બધા ભેગા કરીને 25 થાય છે. જરાસી, હવે આ સ્થિતિ ગુજરાતમાં છે. જરાસી અને જુઓ, પાછો સાંભળો પ્રશ્ન કોને જરાસી. કરે રોનકભાઈ? એક મિનિટ સાંભળો ને, રોનકભાઈ, આ રાહુલ પણ સાંભળો ને, જી સાંભળો, તમને સવાલ પૂછી લો. રાહુલ ગાંધીએ, જુઓ, તમે તો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા અને તમે બંને પક્ષોને જાણો છો, કદાચ જોડતી કડી પણ હશો. એટલે જોડતી કડીનો મતલબ હું નહીં કહેતો તમારું કોંગ્રેસ સાથે લીલું હશે, જરા નહીં કહેતો, પણ એ કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી કરતા હતા, ભાજપ સાથે સંપર્કમાં છે. કયા 20-25 જણ, કયા 20-25 જણા તમારી જોડે જવાના મને કહી તો દો, ખાલી કયા લેવલના કહી દો. ચલો, પૂર્વ પ્રમુખો છે, પૂર્વ મહામંત્રીઓ છે, પૂર્વ અધ્યક્ષ છે, પૂર્વ ધારાસભ્યો છે, કોણ છે આ સંપર્કમાં? પેપર તો પડો. જો એક વાત કહું કે કોંગ્રેસની અંદર કોંગ્રેસનો કાર્યકર્તા અને નેતાઓની વચ્ચે બહુ ગેપ છે. એક કોંગ્રેસનો જે કાર્યકર્તા સોશિયલ મીડિયા પર કોમેન્ટો લખે, નેગેટિવ લખે, પોઝિટિવ લખે, મોદી સાહેબ માટે ગમે તેવું લખે, અમિતભાઈ સાહેબ માટે ગમે તેવું લખે, એને આ કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓના જલસા, રંગરેલિયા, 5 સ્ટાર જીવન, આ બધાની ખબર જ નથી. એને તો જૂની વાતો યાદ છે. એટલે આ વાત કહેવા માંગુ છું કે એમના જે બેવડા ધોરણો છે. અને રાહુલ ગાંધીએ પાછો પ્રશ્ન કોને કર્યો? સતત પરીક્ષામાં નપાસ થતા વિદ્યાર્થીઓ, 2 લાખથી હારતા નેતાઓ, છેલ્લા 25 વર્ષથી એકે ચૂંટણી ના જીત્યા હોય અને સતત હારતા નેતાઓને પછી કેમ જીતાય, એનો પ્રશ્ન પૂછ્યો મને. હવે મને એક વાત સમજાવો કે આમાં ક્યાં કશું ક્યાંય નીકળે એવું લાગે છે તમને? તમે એક વાત ખાસ આપના માધ્યમથી ગુજરાતની જનતા માટે મારે કહેવી છે કે બે તાજવાથી રોનકભાઈ, બે તાજવાથી તોલવા તો દો, બે તાજવાથી તોલો. હું આપને કહું, CR પાટીલ સાહેબ એ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે. પૃથ્વીની 3 વાર પ્રદક્ષિણા થાય એટલો પ્રવાસ કર્યો છે. દરેક નેતા, લોકસભા ચૂંટણી પત્યા પછી રાહુલ ગાંધી પહેલી વાર અહીંયા આવ્યા છે, પહેલી વાર. મારી વાત સમજો, લોકસભા ચૂંટણી પછી. અને મોદી સાહેબ કેટલી વખત આવ્યા ગુજરાતમાં? સમયનો અભાવ છે એટલે ખાલી માપ કાઢો, પૂછો. સાંભળો, કેટલી વખત? સમયનો અભાવ છે એટલે આપને રોકીશ. સાંભળો ને, પણ તમે પણ તો કેટલો પ્રવાસ કર્યો જ્યારે કોંગ્રેસમાં હતા, એટલે એ પણ તો કહો આ બધા નેતાઓ જોડે. ખેર, અને જરાસી આપ કહો છો કે નપાસવાળાને પૂછ્યા, પણ પાસવાળા તો બધા તમારી જોડે જતા રહ્યા. ખેર, રાજેશભાઈ ઠાકર મારી સાથે જોડાયા છે, ત્યાંથી તટસ્થ મત મળશે. ઠાકર સાહેબ, આપ શું માનો છો?
રાહુલ ગાંધીનું આ નિવેદન કોના માટે હતું અને તેની શું અસર પડશે રાજનીતિ પર? જો રોનકભાઈ, આજે પેલો દીવાર પિક્ચરનો ડાયલોગ હતો ને કે આજ તો બહુ ખુશ હો ગए તુમ, આજે પ્રગતિબેનને જયરાજસિંહ બંધન લાગુ પડે છે. જયરાજસિંહને એટલે લાગુ પડે છે કે એમણે 2022માં છોડતી વખત જે લેટર લખ્યો તો એમાં બહુ બધા મુદ્દા જે છે રાહુલ ગાંધીએ એમના ભાષણની અંદર કીધા છે, એટલે એમને એમના સાચા પડ્યાનું કે મેં પાર્ટી છોડતા જે કારણ આપ્યા હતા એ મારા કારણ સાચા હતા, એનાથી ખુશ થયા. અને પ્રગતિબેન જે છે એ એમને તો ખબર જ હોય, તમે વારંવાર નામ પૂછી રહ્યા છો, પણ એ એમની પાર્ટીની મર્યાદા હોય એટલે નામ ના કહેતા હોય, એટલે એમને ખબર હોય કે હવે કોના ઉપર બુલડોઝર ફરવાનું છે અને કોના કોના માટે જગ્યાઓ થવાની છે. સવાલ એ છે કે રાહુલ ગાંધી જે આજે અહીંયા બોલ્યા છે એ દ્વારકાની શિબિરમાં પણ ઘણી બધી આ પ્રકારની બાબતો કહી હતી. 2017ની લોકસભાની ચૂંટણી હાર્યા પછી દિલ્હીની અંદર પણ પાર્ટીની મિટિંગની અંદર એમણે ઘણા બધા આવા પ્રશ્નો ઊભા કર્યા હતા કે આખી ચૂંટણી ચાળે હું એકલો લડી રહ્યો એવું લાગે છે. ઘણા બધા લોકો એવા છે કે જે ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને એમાંથી G23 આખું એક ઊભું થયું હતું. સવાલ એ છે કે રોગ તો ખબર છે કે ભાઈ શું રોગ છે, પણ એનું નિદાન શું કરવું? તમે જો સમયસર એની ઓપરેશન ના કરો તો પોસ્ટમોર્ટમ કરવાનો વારો આવે. અને એટલા માટે હવે ગુજરાતની અંદર સ્થિતિ એવી છે રાહુલ ગાંધી માટે કે હવે ગુમાવવા માટે એમની પાસે કશું જ નથી. જ્યારે ગુમાવવા માટે કશું નથી ત્યારે સાહસપૂર્ણ નિર્ણયો જે છે એ થવા જોઈએ. એટલે અહીંયાથી જે બોલીને ગયા છે એનું અમલીકરણ કેટલું થાય છે અને અહીંના જે જિલ્લાઓમાં પોતપોતાના રજવાડા બનાવીને બેઠેલા કોંગ્રેસના નેતાઓ છે, આપણે પણ આકલન કરી શકીએ છીએ કયા કયા નેતાઓ માટે આ બધી વાતો કહેવાય છે. એટલે એ જે લોકો છે અહીંયાથી જ હમણાં જ રાહુલ ગાંધી અહીંયાથી 2 જણાને પ્રભારી તરીકે હરિયાણા અને જમ્મુ કાશ્મીરની અંદર મૂકેલા હતા, જે લોકો પોતાના જિલ્લામાં પોતાના શહેરમાં કાઉન્સિલરની ચૂંટણી લડી શકે એટલી હૈસિયતમાં એ લોકો બચ્યા નથી. તો આ નિર્ણય તો દિલ્હીથી થતો હોય છે. અહીંનું જે પ્રદેશ માળખું છે છેલ્લા 10 વર્ષથી એ પ્રદેશ માળખું રીસફલ થાય છે. જે મંત્રી હોય મહામંત્રી થયા, મહામંત્રી ઉપપ્રમુખ થયા, અંદર માળખું બદલાય, નામ એકના એક હોય છે. તો આ બધા જ નિષ્ફળતા માટે જો કારણભૂત હોય રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે, તો એ તમામ લોકો ઉપર શું કાતર ફરવાની છે અને આખું રીસફલ થઈ અને જેમ ભારતીય જનતા પાર્ટી નો રિપીટ થિયરી લાવે છે એવી રાહુલ ગાંધી બહુ મોટી ક્રાંતિ ગુજરાતની અંદર કરી શકવાના છે, એ સૌથી મોટો પ્રશ્ન છે. પણ એક વાત છે કે એની અંદર થયેલું રોગ જે છે એ ગુજરાતમાં એમણે કીધો છે અહીંયા આવીને, પણ આ રોગ માત્ર ગુજરાતમાં તો છે નહીં. કોંગ્રેસનું આ જે ગુજરાતની સ્થિતિ છે એ સ્થિતિ જ્યાંના એ મતદાર છે દિલ્હીના, એ દિલ્હીમાં પણ એ સ્થિતિ છે. એમણે જે કીધું ત્રીજી પાર્ટી આવવાથી આપણા વોટ કેમ કપાય છે, તો દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ એટલા બધા રાજ્યો છે કે જેની અંદર આ સ્થિતિ કોંગ્રેસની થઈ છે. પણ એક નેતાએ બહુ જ સ્વાભાવિક રીતે પાર્ટીની અંદરની વાત મીડિયાને કોઈ જાહેર માધ્યમની ચિંતા કર્યા વગર અહીંયા કીધી છે. એટલે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે જે કાર્યકર્તા બિચારો કશું નથી મળતું તે છતાં પાર્ટી માટે મહેનત કરી રહ્યો છે અને આટલા વર્ષો પછી પણ પાર્ટી સાથે સંકળાઈ રહ્યો છે, એને એક આશા જાગે. પણ એ આશા જો દ્વારકામાં બોલાયા પછી અત્યાર સુધી કશું ના થયું હોય એવી રીતે જો ઠગારી નીવડે તો એ પાછી ફરી વખત હતાશાનું કારણ બને. એટલે જ મેં કીધું કે એમણે નિદાન કરી દીધું છે, એમને રોગની ખબર છે. હવે રોગની દવા કેવી રીતે કરે છે અને દવાના રિએક્શન કેવી રીતે આવે. બીજી જે એક તમે મહત્વની વાત કરી, જયરાજસિંહ જે સવાલ પૂછ્યો કે કોણ કોણ આવવાનું છે, તો ક્યાંક એ વર્તારો તો નથી દિલ્હીમાં કે એમના અધિવેશન પહેલાં એક બીજો ભૂકંપ જે છે એ કોંગ્રેસની અંદર સર્જાવા જઈ રહ્યો છે. તો આજે આ કહી દીધું હોય તો કાલે હેડલાઇન તમે બદલી શકો કે ભાઈ આ તો જવાના જ, અમે કાઢી જ મૂકવાના હતા અને એટલા માટે ખબર પડી ગઈ એટલે જતા રહ્યા છે. તો આ હેડલાઇન મેનેજમેન્ટ તો નથી ને, આ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. બીજી વસ્તુ એ છે કોંગ્રેસનું સંગઠન જે છે એ હંમેશા ચૂંટાયેલા લોકોના આધારિત એ સંગઠન રહ્યું છે. કે બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેનના આધારે એ સંગઠન જીવતું હોય કે જિજ્ઞેશ મેવાણી હોય તો જિજ્ઞેશ મેવાણીના જિલ્લામાં એ સંગઠન જિજ્ઞેશ મેવાણીના આધારિત હોય. તો જ્યારે જે લોકોને કાઢી મૂક્યા છે એ લોકો એમના સંગઠનને એટલે એમનું રજવાડું લૂંટીને કોંગ્રેસમાંથી જતા રહ્યા અને એટલે કોંગ્રેસની આ સ્થિતિ થઈ છે. પણ એ ચિંતા કર્યા વગર, કારણ કે હવે 17ના 12 થઈ ગયા છે, હવે કશું જ ગુમાવવાનું નથી. જેમ જયરાજસિંહે કીધું 25 ટોટલ બાકી નથી રહેતા. તો એ સ્થિતિની અંદર જો રાહુલ ગાંધી જે બોલ્યા છે એ ખરેખર ગુજરાતમાં લાગુ કરે તો એ ગુજરાત મોડલ, જે આપણે ભારતીય જનતા પાર્ટી માટે શબ્દ વાપરીએ છીએ ગુજરાત મોડલ, એ ગુજરાત મોડલની અસર આખી કોંગ્રેસ ઉપર રાષ્ટ્રીય લેવલ ઉપર થાય. તમામ રાજ્યોની અંદર રહેલા નેતાઓને ખબર પડે કે હવે રાહુલ ગાંધી એક્શનમાં આવ્યા છે અને એના કારણે કોઈક સુધારો થાય તો ઠીક છે. બાકી કહેવાઈ ગયું છે અને અહીંયાથી તાલીઓ પડી ગઈ છે, સમાચારની હેડલાઇન બની ગઈ છે, એ પછી આગળ જો કામગીરી ના થાય તો બહુ મહત્વનું રહેતું નથી. બિલકુલ રાજેશભાઈ, આપે વાત કરી ઇલાજની
જે સ્થિતિ છે, ઈલાજ નહીં, કદાચ રાહુલ ગાંધી ઓપરેશનનું વિચારતા હશે, પણ એ ઓપરેશન માટે ઓપરેશન કરનારો ડૉક્ટર કયો સારો લાવવો એ પણ સંશોધન ચાલતું હશે. એ હકીકત છે કે કોંગ્રેસ ગુજરાતમાં સક્રિય થવાનો હવે પ્રયાસ કરે. હું હવે શબ્દ ઉપર ભાર મૂકું છું, હવે પ્રયાસ કરી રહી છે. અને હું એ આધારથી કહું છું કે આવતા મહિને રાષ્ટ્રીય અધિવેશન કરે છે અને કોંગ્રેસના નેતાઓ જે કહી રહ્યા છે એ પ્રકારે રાહુલ ગાંધી સતત દર મહિને 2 પ્રવાસ કરવાના છે, 2 દિવસ ગુજરાતનો પ્રવાસ કરવાના છે. ખેર, રાહુલ ગાંધી ગુજરાતમાં રાજકીય યુદ્ધ લડવા કરતાં પહેલી રાહુલ ગાંધી માટે સમસ્યા પોતાના જ પક્ષમાં સર્જિકલ સ્ટ્રાઇકની છે. અને સર્જિકલ સ્ટ્રાઇક કરવી જોઈએ એવું અહેમદભાઈ પટેલની પુત્રી કહી ચૂક્યા છે. ત્યારે મુમતાઝબેને જે કહ્યું છે એ સર્જિકલ સ્ટ્રાઇકમાં કોંગ્રેસના કયા વિભીષણો ઉપર એ સ્ટ્રાઇક થશે તેના ઉપર તમામની નજર હશે. એટલે હશે કે બચ્યા ઓછા છે, એમાંથી જો 20-25 ઉપર સર્જિકલ સ્ટ્રાઇક રહી તો સેનાપતિઓ કોણ રહેશે? સૈનિકો કોંગ્રેસના જબરજસ્ત મજબૂત છે, કાર્યકર્તાઓ દિલથી કામ કરે છે, 30 વર્ષથી સત્તા વગર કામ કરે છે, એ પણ હકીકત છે. ખેર, સવાલ એટલો જ છે, વિભીષણ કોણ છે? રાહુલના લિસ્ટમાં કોનું નામ છે? હું તો બોલીશમાં લઈશ એક વિરામ, અને વિરામ બાદ વાત કરીશ સિંઘમને ગુસ્સો કેમ આવે છે. સિંઘમ આપણા ગુજરાતના પોલીસવાળા, એમની વાત કરીશ.